આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા પરમેશ્વરનું જ્ઞાન નામનો 7મો અધ્યાય શ્લોક 19. અનેક જન્મ જન્માંતરો પછી જે મનુષ્યને ખરેખર જ્ઞાન થાય છે તે મને સર્વ કારણોના કારણ જાણી મારે શરણે આવે છે. આવો મહાત્મા અતિ દુર્લભ હોય છે. ભક્તિ અથવા દિવ્ય કર્મો કરી રહેલો જીવ અનેક જન્મો પછી એવા આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ આત્મા સાક્ષાત્કારનું અંતિમ લક્ષ્ય છે. આધ્યાત્મિક સાક્ષાત્કારના પ્રારંભમાં જ્યારે મનુષ્ય સાંસારિક આસક્તિનો ત્યાગ કરવા પ્રયત્નશીલ હોય છે ત્યારે નિર્વિશેષવાદ માટે અનુકૂળ વલણ હોય છે. પરંતુ જ્યારે તે વધુ ઉન્નતિ કરે છે ત્યારે તે સમજવા પામે છે કે આધ્યાત્મિક જીવનમાં પણ પ્રવૃત્તિ કરવાની હોય છે અને આ પ્રવૃત્તિઓ જ ભક્તિના ઘટકરૂપ બની રહે છે. આનો સ્પષ્ટ અનુભવ થયે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રતિ આસક્ત થઈ જાય છે અને તેમને શરણાગત થાય છે. ત્યારે જ તે સમજવા શક્તિમાન બને છે કે શ્રી કૃષ્ણની કૃપા જ સર્વસ્વ છે અને તેઓ જ સર્વ કારણોના કારણરૂપ છે અને આ ભૌતિક જગત તેમનાથી સ્વતંત્ર નથી. તે આ ભૌતિક જગતને આધ્યાત્મિક વૈવિધ્યનું વિકૃત પ્રતિબિંબ હોવાનું અનુભવે છે અને અનુભવ કરે છે કે દરેક વસ્તુનો પરમેશ્વર કૃષ્ણ સાથે સંબંધ છે. એ રીતે તે દરેક વસ્તુને વાસુદેવ શ્રી કૃષ્ણ સાથે સંબંધિત સમજે છે. આવી વાસુદેવમય સાર્વત્રિક દ્રષ્ટિ પ્રાપ્ત થતાં મનુષ્ય તત્કાળ પરમેશ્વર શ્રી કૃષ્ણને સર્વોચ્ચ લક્ષ્ય માની શરણાગત થાય છે. આવા શરણાગત થયેલો મહાત્માઓ દુર્લભ હોય છે. છાંદોગ્ય ઉપનિષદમાં પણ કહ્યું છે તેમ જીવાત્માના શરીરમાં બોલવાની શક્તિ, સાંભળવાની શક્તિ, જોવાની શક્તિ કે વિચારવાની શક્તિ એ કંઈ મુખ્ય નથી. સમસ્ત કાર્યોનું કેન્દ્રબિંદુ તો જીવન એટલે કે પ્રાણ છે. તેવી જ રીતે ભગવાન વાસુદેવ અથવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જ સર્વ પદાર્થોમાં મૂળ સત્તા છે. આ શરીરમાં બોલવા, જોવા, સાંભળવા તથા વિચારવાની વગેરે શક્તિઓ છે. પરંતુ જો તે ભગવાન સાથે સંબંધ ધરાવતી ન હોય તો તે સર્વ નિરર્થક છે. વાસુદેવ સર્વવ્યાપી છે અને દરેક વસ્તુ વાસુદેવ છે. તેથી ભક્ત પૂર્ણ જ્ઞાનમાં રહી શરણ લે છે. જય શ્રીમદ નારાયણ.